કરજણ તાલુકાના મોટી કોરલ ગામે બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20મો સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના કુલ 22 યુવક યુવતીઓએ પોતાના ધર્મના રીતરિવાજ મુજબ ધાર્મિક વિધિઓ સાથે વૈવાહિક જીવનનો શુભારંભ કર્યો। એક જ મંડપ નીચે નિકાહ અને સપ્તપદી જેવી પવિત્ર વિધિઓ યોજાતા કોમી એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું, જ્યાં મોતી કોરલની ધરતી સૌહાર્દ અને ભાઈચારાના સુગંધથી મહેકી ઉઠી હતી। સમૂહ લગ્નોત્સવમાં સંતો, સમાજના આગેવાનો તેમજ રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી, જેમણે નવદંપતીઓને આશીર્વાદ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી। આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજન અને મહેનતને કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે સમાજમાં એકતા અને સહઅસ્તિત્વનો સશક્ત સંદેશ આપતો બન્યો। ગુલઝાર દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવાડાના ગામ નર્મદા કિનારે આવેલું છે મોટી કોરલ મુકામે, ત્યાં આ ટ્રસ્ટ જે છે છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતિ સર્વધર્મનું સમૂહ લગ્નનું આયોજન કરે છે કે જ્યારે ગુજરાતમાં કોઈપણ ઠેકાણે દરેક જ્ઞાતિનો લગ્ન પ્રસંગ એક જગ્યાએ થતો ન હતો, તે વખતે મરહુમ આયુ પટેલે આ શરૂઆત કરેલી અને એમાં મોટી કોરલના જે તમામ ટ્રસ્ટીઓ, મોટી કોરલ ગામના આગેવાનો અને નવયુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો। ખાસ તો સખીદાતાઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને છેલ્લા 20 વર્ષથી અમે કોઈપણ જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। અને આ જે મંડપ છે, મંડપ નીચે મુસ્લિમ સમાજના જે યુવાનો છે, યુવતીઓ છે, તે નિકાહ કરે છે, જ્યારે હિન્દુ સમાજના જે યુવાન યુવતીઓ છે એ સપ્તપદીની વિધિ ચોળીમાં બેસીને કરે છે। અને આમ કોઈપણ જાતના ભેદભાવ વિના સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સખીદાતાઓ તરફથી જે અમને દાન આપવામાં આવે છે તે દાનનું અમે આ જે વરકન્યાઓ જે છે એમને અમે ગિફ્ટ આપીએ છીએ અને એમને દહેજ દાન આપીએ છીએ, જેથી કરીને એ પોતાની સાસરીમાં જાય તો એમને કોઈ મહેનતોના ન સાંભળવા પડે। અને આ જે સમૂહ લગ્ન કરવાનું મુખ્ય જે આયોજન છે એટલા માટે કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી કે સમાજ જે છે સમાજ વિખૂટો પડતો હતો, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે બેસવા પણ તૈયાર ન હતી। એવા સમયગાળામાં જ્યારે 2002માં અમે આ શરૂઆત કરેલી, જેથી કરીને એક જ સમાજ દરેક સમાજ જે છે, દરેક જ્ઞાતિ છે, એક સાથે આવે, સાથે બેસે અને સમૂહ લગ્નનું આયોજન થાય। અને ખાસ તો જે આ સમૂહ લગ્ન જે છે એટલા માટે કરવામાં આવે છે કે જે અગાઉ તમે જોશો તો કોઈ ડીજે વગાડે, બેન્ડ વાજા વગાડે, વ્યાજે નાણાં લાવે, ખેતીની જમીન હોય એ ગીરો મૂકે અને જે ખર્ચ કરતા હતા એ ખર્ચ કરનારમાં ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોના અભ્યાસ માટે પણ એમની પાસે નાણાં ન રહેવાથી તેઓ ખૂબ જ પાયમાલ થઈ જતા હતા। એટલે એ જે ખર્ચમાં ઘટાડો થાય અને ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોનો ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એટલા માટે અમે આ એક આયોજન કરીએ છીએ। અને આ આયોજનમાં અત્યાર સુધી હિન્દુ સમાજના જે જોડાઓ છે એ 198, મુસ્લિમ સમાજના જે જોડાઓ છે 553 અને 751 અત્યાર સુધી આ મંડપ નીચે સમૂહ લગ્નમાં જોડાયેલા છે। અને એમાં અમારા પ્રેસ મીડિયાના ભાઈઓ, રાજકીય જે આગેવાનો છે દરેક પક્ષના, એ અમને સાથ સહકાર આપે છે, ધારાસભ્યશ્રી સાથ સહકાર આપે છે અને આમ પૂર્વ ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો અને ખાસ તો સખીદાતાઓના ખૂબ સાથ સહકારથી અમે આયોજન કરીએ છીએ અને પ્રેસ મીડિયાના ભાઈઓના સાથ સહકારથી ખૂબ અમે સારી રીતે કરીએ છીએ। બાવા જે છે દરેક ધર્મના અમે સંત ગુરુ બાવા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહે છે, એમની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ મોટા પાયા પર કરીશું એવી અમે આપણી શુભેચ્છાઓ ચાહીએ છીએ।